નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમે કચ્છની ધીંગી ધરા ઉપર અત્યારે હાલ છીએ અને જે જગ્યા ઉપર અત્યારે હું આવ્યો છું તે કહેવાય છે હબાઈ ગામ ખાતે માં વાઘેશ્વરીના સાક્ષાત જ્યાં બેસણા છે. અને આ જગ્યા ઉપર જે આપણે આશાપુરા માતાના મઢના તો ઘણા દર્શન કર્યા જ હોય, અને તેવી જ રીતે કંઈક આ માતાજીનું અહીંયા સ્થાનક છે. અને વાઘેશ્વરી માતાજી કહેતા સાથે મોમાઈમાં પણ બિરાજમાન છે અને ચામુંડામાના પણ અહીંયા હાજર બેસણા છે. તો ચાલો આ આસ્થાની જગ્યા, આ શક્તિની જગ્યા અને કહેવાય ને કે આ ભક્તિની જગ્યા ઉપરથી તમારું હાર્દિક સ્વાગત કરતા મને ખરેખર આનંદ થાય. આનંદ થાય એટલા માટે હું એવું કહું છું કે આ સનાતનનું સ્થાન છે. સનાતનની અંદર બધા જ દેવી દેવતાઓ આપણા પૂજનીય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણી માથે ક્યાંય વિપદ આવી હોય ત્યારે 100% આપણે માતાજીને, આપણા ઈષ્ટને આપણે યાદ કરતા હોઈએ. તો આ જગ્યાનો ક્યાંક પર્ટિક્યુલર ઇતિહાસ એવો બોલે છે કે આ જગ્યા જ્યારે કહેવાય ને કે પાણીની અછત હતી અને માતાજી જે અહીંયા પ્રગટ થઈ અને પાણી જે અહીંયા પુરવાર કર્યું, તેવી કંઈક સંલગ્ન કહાની આ મંદિરના ઇતિહાસ સાથે છે. અને ખરેખર ખૂબ મજા આવવાની છે. સાથે મળીને આપણે આ જગ્યાના દર્શન કરીએ, આનંદ માણીએ. જય સિયારામ, જય મા વાઘેશ્વરી. મિત્રો, વિવાદ હોય કે વિષાદ હોય કે પ્રમાદ હોય કે વિકાર હોય, કોઈ પણ આપણી માથે આધિ વ્યાધિ અને ઉપાધિ હોય ત્યારે માં ભગવતી ભેળીયા વાળીને આપણે બે ઉના હોડા પાડીને એને દિલથી યાદ કરીએ ત્યારે માં આપણને ખમા ખમા કહેતી જ હોય છે. હું થોડા સમય પહેલાંની વાત કરું, જો કે આમ આ ઘણા વિડીયોમાં મેં આ રીતની વાત કરી છે કે એ પર્ટિક્યુલર કદાચ મારી આસ્થા હોઈ શકે કે માં મોગલને અમારું જ્યારે એક્સિડન્ટ થયું અને અમારી ગાડી 500 ફૂટ ઊંડી ખીણમાં જાય એમ હતી, ત્યારે મનમાં અચાનક માં મોગલનું નામ આ યાદ આવ્યું. અને અમારી ગાડીમાં લગભગ અમે જે ટ્રકમાં અમે બેઠા હતા, કપડાં વિતરણ કરવા જતા હતા, એમાં કમસે કમ અમે 30 જણા હતા. 30માંથી એક પણ જણાને લોહીનું ટીપું પણ ન આવ્યું અને માતાજીએ બધાને સુરક્ષિત રાખ્યા. એટલે ક્યાંક ને ક્યાંક મારો કહેવાનો ભાવાર્થ એવો છે, મારી વિશ્વાસ મારો કંઈક એવો છે કે આપણે જ્યારે પણ માને સાચા દિલથી, નાભીથી આપણે જ્યારે આપણો નાદ નીકળે ત્યારે માં 100% હાજર હોય, આપણી પાસે જ હોય છે. અને કહેવાય ને કે ભાઈ લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે, અને જો લોકો અહીંયા પાણી માટે વલખા કરતા હતા અને માતાજીએ આ જગ્યા ઉપર એનું સત બતાવ્યું એવું નહીં, ત્યારથી લઈને અત્યાર સુધીમાં લોકો એનો લાભ પણ લે છે. અને આ જગ્યા, આ કુંડનો ક્યાંક એવો મહિમા છે કે દર 11 ઉપર, દર ભીમ 11 ઉપર આ કુંડને સાફ કરવામાં આવે છે. અને માતાજીની જે પૂજા અર્ચના પછી એમાં નવા નીરના પાછા વધામણા કરવામાં આવે છે. તો એના મંદિરના પૂજારી બાપુ તો અહીંયા હાજર નથી, પણ એમના મોટા દીકરા અત્યારે હાજર છે. એમની સાથે આપણે વાત કરીને મંદિરના તમામ ઇતિહાસ વિશેની ઝાંકી મારે તમારી સુધી લાવવી છે.
પણ ત્યાં સુધી જે કંઈ મંદિરના હું તમને વિઝ્યુઅલ બતાવું છું તે એક પણ વિડીયો ન ચૂકતા, કારણ કે આ દર્શનીય સ્થાન છે, આ રમણીય સ્થાન છે, અને જેવો આપણે કહેવાય ને કે આપણી નસીબમાં હોય તો જ આવા આપણને દર્શન પ્રાપ્ત થતા હોય. જય સિયારામ, જય માતાજી. આ જગ્યા ઉપર પૂજારી બાપા જે છે લક્ષ્મણગીરી બાપુ, તે બાપુ અત્યારે જુનાગઢ છે, હાલ છે નહીં, તો તેમના મોટા ભાઈના દીકરા મારી સાથે વરદગીરી બાપુ છે, અને આ જગ્યા ઉપર પર્ટિક્યુલર આનો શું ઇતિહાસ રહ્યો છે તેની વિશે મારે વાત કરવી છે અને એ વાત તમારી સુધી પહોંચાડવી છે. ભરત બાપુ, તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ ઉપર, અને આ જગ્યાનો પર્ટિક્યુલર ઇતિહાસ કઈ રીતનો જો છે તેની મને એક સંક્ષિપ્તમાં માહિતી આપો. એટલે એમ કહે છે કે મહિષાસુરને મારવા નીકળી ત્યારથી છે. હા. રણમાં કચ્છની 4 દેવી છે. રણમાં હાલ્યા એટલે રવેચી નામ પડ્યું. અહીંયા વાઘની સ્વારી કીધી એટલે વાઘેશ્વરી નામ પડ્યું. રુદ્રાણી રુદ્ર યજ્ઞ કીધું એટલે રુદ્રાણી નામ પડ્યું. અને મહિષાસુરને મારી એની આશા પૂરી થઈ એટલે આશાપુરા નામ પડ્યું. અને આપણે જે આ જગ્યા છે ત્યાં પાણીના કુંડનું કંઈક મહત્વ છે, તેનો શું ઇતિહાસ છે અને કેવી રીતનું છે એ પણ મને વિસ્તારથી એની વાત કરો થોડી. એનામાં એમ કહે છે કે વર્ષોથી છે, પણ મેન માતાજીનો પરચો કયો ને તો કુંડ છે. આજની તારીખમાં પણ આટલા દુકાળ પડ્યા ઉતે તો પાણી અખૂટ ભંડાર છે. જેઠ મહિનાની સુધી 11 ખાલી કરવામાં આવે, આખું ખાલી કરી આજુબાજુ ગામના, અત્યારે તો આજુબાજુ ગામના આવે છે, પેલા ખાલી ગામના લોકો બધા અંદર કુંડ અંદર જઈ બધી સફાઈ કરે અને પાછી બીજે દિવસે પાણી માતાજીના ચરણમાં દીવો કરી અને બપોરના 12 વાગે દીવો કરે, પછી નવા નીરની આવક થાય પાછી. પછી આવક થઈ જાય. ભરત બાપુ, તમને ક્યારે અહીંયા એવો અનુભવ થયો કે કોઈ એવી માનતા તમે જોઈ કે તમને એમ લાગે આ અશક્ય કામ છે અને માતાજીએ શક્ય કરી બતાવ્યું, એવી ક્યારેય તમને માતાજીના પરચાની વાત તમારા ધ્યાનમાં હોય? એટલે એવું તો જો સમજી લો ઘણા બધા કિસ્સા છે. હા, તમને કોઈ તમારા માનસપટ ઉપર યાદ હોય એવી પ્રસંગ? એટલે જો સમજી લો કે કાંઈ પણ તમે માનતા રાખો, 9 દિવસ એની ઉપાસના કરો, 9 દિવસ સ્ટેક રાખો તમે, એટલે 10મે દિવસ તમે એને પોતે રસ્તો બતાવી દે કે તમે આ ભાઈના પગ ચાલો એટલે તમારો રસ્તો ક્લિયર થઈ જાય. વાહ. અને ખપે તેવી તમે માનતા લ્યો ને એનામાં. વાહ. એટલે આ તો મેં મારો અનુભવ કહું છું કે 9 દિવસ તમે પારો એટલે 10મે દિવસ તમે ને પોતે એનો રિઝલ્ટ મળી જાય. એટલે મિત્રો, ભાઈનું કહેવાનું ક્યાંક ને ક્યાંક એવું છે કે આ જગ્યા ઉપર તમે આવો, માતાજીને છે ને શ્રદ્ધાથી જીતી શકો તમે. બાકી તમે એની પરીક્ષા કરવા જાઓ તો આપણું ગજુ ટૂંકું પડે. આપણે કંઈ એવા કોઈ આપણે ભગવાનના દીકરા તો નથી જ કે આપણે સામે સાક્ષાત આવીને ઊભા રહે. અને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ જ આપણું કામ કરતું હોય છે બાપુ, ભરત બાપુ. વિશ્વાસ હોય તો ભગવતી આવે કેમ ના આવે? ક્યાંક ને ક્યાંક મારી તમારી મનની અંદર, આપણા આત્માની અંદર, આપણા ચિત્તની અંદર ક્યાંક માતાજી પ્રત્યે ભાવના સારી હોય અને આપણે ક્યાંય પણ એની માગણી એક દીકરા તરીકે મા પાસે કરીએ તો આપણી જન્મદેરાની જનતા છે એ આપણને સુખ આપે તો આ તો આખા જગતની માં છે, એ શું કામ ના આપે? તો તમારું કાંઈ પણ આદિવ્યાધિ અને ઉપાધિ એવી રીતની હોય, તમે કોઈ સામાન્ય માણસને કદાચ વાત ન કરી શકતા હો, પણ આ જગ્યા ઉપર તમે શ્રદ્ધાના 2 ઉના આંસુડા પાડીને માતાજીને અરજ કરો તો માં કામ કરે છે અને કરે છે, આ મારો વિશ્વાસ છે. કારણ કે 500 ફૂટ ખીણમાં જતા જો મને બચાવ્યો હોય
અને ત્યાં એક જ સેકન્ડની અંદર પલવારની અંદર માતાજીની હાજરી થઈ હોય અને એ એક્સિડન્ટ એવી રીતનું હતું કે એમાંથી જો પડ્યા છે જેટલા પણ ભૂતકાળમાં તે કોઈ બચ્યું નથી અને માએ અમને 30 જણાને સાક્ષાત એમને ઉગારી લીધા હોય તો મા ભગવતીને આવતા ખાલી એક પલવાર જ લાગે છે. એટલે ક્યારેય પણ તમે કોઈ પણ જગ્યાએ જે કોઈ તમારું દેવી સ્થાન હોય, જે તમારું કુળદેવીનું સ્થાન હોય, જે કોઈ તમે પૂજા અર્ચના કરતા હોય, માન્ય ભીખુદાનભાઈ ગઢવી એક બહુ સરસ મજાની વાત બાપુ કરે છે કે આ શીશ ક્યાં ઝૂકવું જોઈએ. એક તો આપણા ઈષ્ટ પાસે ઝૂકવું જોઈએ, એક આપણી કુળદેવી પાસે ઝૂકવું જોઈએ, એક આપણા ગુરુ પાસે ઝૂકવું જોઈએ. હા, બાકી બધાને નમન કરાય પણ એને શીશ ન મૂકવાનું હોય. પણ આ તો શીશ મૂકવાના સ્થાનો છે. તો અહીં આવો અને સાક્ષાત દંડવત પ્રણામ કરીને મા ભગવતીને એમ કહો અમે તમારા છીએ અને તમે અમારા છો. બસ એટલું કહેવાથી મને વિશ્વાસ છે ત્યાં સુધી આપણી આદિવ્યાધિ અને ઉપાધિનો નાશ થતો હોય છે. જય સિયારામ, જય માતાજી. મિત્રો ખાસ આ જગ્યાનો ઇતિહાસ કંઈક એવી રીતનો બોલે છે કે આ જગ્યા ઉપર પહેલા પાણીની અછત હતી અને ખાસ કરીને કચ્છી માળુને પાણી સાચવવા માટે કોઈને કહેવું ન પડે, કારણ કે જન્મથી ખબર છે કે આ જગ્યા આપણી જે છે ત્યાં પાણીની ખરેખર કમી છે. અને તે સંલગ્ન માતાજી સાથેનો ઇતિહાસ અહીંયા કંઈક એવો બોલે છે. પછી માતાજીની કૃપાથી, માતાજીની કહેવાય ને અમી દ્રષ્ટિથી આ જગ્યા ઉપર એક એવો પાણીનો કુંડ આવેલો છે કે જે કુંડમાં દર 11 ભીમ 11 ઉપર આ કુંડ ખાલી કરવામાં આવે છે અને નદીથી ઉપર છે કુંડ, છતાં નદીમાં પાણી નથી હોતું પણ આ કુંડ ક્યારેય ખાલી નથી થતો. અને એવું કહેવાય છે, એવી એક લોકવાયકા, એવો એક વિશ્વાસ છે કે આ કુંડની અંદર ત્રિશુલ રૂપે 3 આકારમાંથી નહેર આવે છે અને એ પાણી એમાંથી આવે છે. અને જેવી રીતે દર 11 પાણી કુંડ ખાલી કરવામાં આવે ત્યારબાદ પૂજારી દ્વારા માતાજીના જે નીચે ચરણો છે ત્યાં પૂજા થાય છે, અર્ચના થાય છે અને એ પૂજા અર્ચના પછી નવા નીર પાછા આ કુંડની અંદર આવે છે. તો ખરેખર આ એક ઇતિહાસની એવી જગ્યા છે, આ ઇતિહાસનું એક એવું માથું નમાવાનું સ્થાન છે મિત્રો કે તમે જો અગર અહીં આવો છો તો તમારી આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ કહેવાય ને મા વાઘેશ્વરી ચોક્કસથી કરતા હોય, આવો મને વિશ્વાસ છે. કારણ કે અહીંયા ખૂબ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને આજે નાના નાના ભૂલકાઓ જે ભુજથી પ્રવાસમાં આવ્યા છે ને ખરેખર આ લોકોને, આ બાળકોને જોઈને મને મારું નાનપણ યાદ આવી ગયું. અને જે પ્રવાસમાં આવીને આનંદ કરે છે અને એના જે શિક્ષકો છે, ગુરુઓ છે, અને તેની ખરેખર ખૂબ સારી એવી સાર સંભાળ રાખે. અમે શૂટિંગ ઘડી અટકાવીને આ લોકો સાથે જોઈને અમે નિજાનંદ માનતા હતા. તો આવી ભૂમિ છે અને આ કંઈક સ્પિરિટેબલ ભૂમિમાંથી આપણે કંઈક એવો ઉર્જાનો પ્રવાહ મેળવીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય ને મા વાઘેશ્વરી મારા તમારા બધા જ મનોરથ પૂરા કરે. જય માતાજી. મને આપને બેટા થોડુંક આપને. વાહ, થોડુંક માગ્યું નાખું આપી દઈએ. અમારો ભારત વર્ષનું બાળક જો. હા હા, આપણને અકબર વિશે ભણાવવાનું કીધું છે, આપણને મહારાણો પ્રતાપ કોણ હતો, શિવાજી સંભાજીએ કેમ પ્રાણ આપ્યા, એ ક્યાંય નથી કોઈ બતાવ્યું. અને બીજા નંબરમાં કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી આવું બધું આવતું. એમાંથી ગણપતિ કાઢીને ગધેડા નાખી દીધો. વિચાર કરો આપણા ધર્મની વાહે કેટલા લોકો પીડ્યા છે. હવે ગણપતિ ન્યા હું એને નડતા હતા. એટલે આવું બધું છે અને છોકરાઓને તમે ખૂબ સારી રીતે ભણાવતા જશો પણ થોડુંક જે આવા તમે સ્થાને લઈને આવો ને ખરેખર સારું છે. આ વસ્તુનો બહુ ફરક પડે. હા, ઉતરી જાય બેન. અહીંયા જો તમને કોઈ ખરાબ વિચાર નહીં આવે જો તમે હકીકત ભગવાનને માનતા હો કે તમારે કોઈનું ખરાબ કરવું, ખોટું કરવું કે એ કાંઈ તમને વિચાર ન આવે, કોઈ મનમાં વિકાર ન આવે. અહીંયા આપણે બાળકની જેવી બુદ્ધિ હોય ને એવી બુદ્ધિ આપણી થઈ જાય, નિર્મળ અને કોમળ. હા,
એ ભૂમિનો પ્રતાપ હોય 100% એને ખબર પડે. નિયમ છે અમારા બધા કામ મૂકી દેવાના હનુમાન ચાલીસા અમારે પહેલા 100% અને બેન. શરૂઆત અમે પ્રવાસની કરી એટલે માં આશાપુરાણ જય બોલી અને હનુમાન ચાલીસા સાથે વાહ. તો મિત્રો આ જગ્યા ઉપર જે તે સમયે પાણીની અછત હતી અને માતાજીના કહેવાય ને કે એક એની કૃપાથી અને આશીર્વાદથી આ જગ્યા ઉપર કુંડનું નિર્માણ થયું. ત્યારથી લઈને આ દિન સુધી અહીંયા પાણી ખૂટતું નથી અને લોકો અહીંના આજુબાજુના ગામના લોકો પણ પીવાનું પાણી અથવા તો ઘર વપરાશનું પાણી અહીંથી લે છે. અને મારી સાથે બેન છે, બેનબા સાથે વાત કરવી છે કે આ જગ્યાનું શું મહત્વ છે અને તમે કેટલા સમયથી અહીંયા આવો છો? બેન જય માતાજી. જય માતાજી. અને તમે કેટલા સમયથી આ જગ્યા ઉપર પાણી ભરવા આવો છો અને આ કુંડ વિશે તમે શું જાણો છો બેન? એટલે હું તો 10 વર્ષથી અહીંયા રહું છું હા. અને કુંડનું મહત્વ તો એ છે કે પાણી માતાજીનું ખૂટતું જ નથી. વાહ. અને ઘરના બધા પાણી તો ફૂલ આવે છે આમ ઘરે પણ પીવાનું પાણી અમે અહીંથી જ ભરીએ બેન હા હા દરરોજ રોજે પીવાનું અહીંથી ભરવાનું. અહીંયાથી જ ભરીએ. આજુબાજુના કેટલા ગામડાવાળા આવતા હોય? આજુબાજુના તો આમ તો જોઈએ તો જેટલા છે એટલા 32 સમાજ બધા આવે પાણી બધા ભરવા આવે અહીંયા? બસ. વાહ અને ક્યાંય દૂર દૂરથી વિદેશથી આવે છે અહીંયાનું પાણી ભરી જાય છે બોટલીમાં. વાહ. તો બેન એની પાછળનું શું એવું કારણ છે કે અહીંયા લોકો હવન હોય, યજ્ઞ હોય, પૂજા હોય તો પણ અહીંનું પવિત્ર પાણી એમ સમજે છે એટલે લોકો આ લઈ જાય છે? માતાજીની કૃપા છે ગામ હે. ઉપર વાહ. પ્રગટ પાણી છે. અને તમે આ ગામના દીકરી છો કે આ દીકરી હોવાનું છું છો? હું આ ગામની. સરસ. અને તમે તો નાનપણથી આ જગ્યાથી વાકેફ છો? નાનપણથી અહીંયા રહીએ છીએ પણ આમ નાની મોટી તો હું ભુજમાં થઈ હું એટલે હા, હા. વધારે મને નથી ખબર હા હા હા. પણ જેટલી ખબર છે એટલે હું તમને કહું. વાહ બેન, તમારું નામ શું? સીમાબેન. સીમાબેન. હા. મિત્રો જેવી રીતે સીમાબેને વાત કરી તેમ કે પાણી તો ઠીક છે બધે અત્યારે તો આપણા ગામડાઓમાં કેવું હોય કે ભાઈ અવારનવાર બધે ડાર થઈ ગયા, મોટરો થઈ ગઈ, જ્યાંથી જ્યાં પાણી લેવાતું. પણ આ જગ્યા ઉપર પર્ટિક્યુલર અમે આવ્યા ત્યારની પનિહારીઓ બધી બહેનો પાણી અહીંથી લઈને જાય છે અને મેં પૂજારી બાપાને પૂછ્યું આના વિશે કે આ કેમ બહેનો અહીંથી એટલે દૂરથી પાણી માથે બેડા લઈને જાય છે. તો આ કહાનીની એણે મને વાત કરી અને જે ખરેખર માતાજીનું પાણી એટલું મીઠું છે બેન, પાણી મીઠું છે, ખરેખર પાણી સારું છે. હા. અને આ લોકો જે અહીંયા આવે છે પૂરા ભાવથી પહેલાં મંદિરે આવતા પહેલાં કુંડ ઉપર હાથ પગ ધોઈને ચરણામૃત લઈને પછી મંદિરની સીડી ચડે છે અને માતાજીના દર્શનની શરૂઆત થાય છે. મિત્રો આ પરિસરમાં અમે માતાજીના આનંદ કર્યો, ખૂબ કિલોલ કર્યો અને અમને કહેવાય ને બાજુમાં જ એક ધાણેટી ગામ છે જ્યાંનો અમારો આહિર પરિવાર મળ્યો. માં લક્ષ્મીબા મળ્યા અને એમના જ દીકરા ભાઈ, તમારું નામ ભૂલી ગયો હું, સાંગા માવજીભાઈ સાંગા મળ્યા. તો આ પરિવાર સાથે વાત કરવી છે કે આ માતાજી પ્રત્યે એમની શું ભાવના રહી છે અને એમના માનસપટ ઉપર કેવી રીતની આ યાદો રહી છે તે વિશે પણ આપણે થોડીક વાત વાગોળવી છે. માવજીભાઈ, તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં. અને ખાસ કરીને આ જગ્યા ઉપર તમારા કેવા સંસ્મરણો રહ્યા છે અને આ જગ્યાની અનુભૂતિ તમે કેવી રીતે તમારી દ્રષ્ટિથી જુઓ છો એ પણ મારે વાત થોડી કરવી છે. હા. જગ્યા વિશે કહું તો વાઘેશ્વરી માતાજીનું સ્થાનક છે. હા. સાથે આશાપુરા માતાજી અને મુંબઈ માતાજીનું પણ સ્થાન સાથે છે. હમ. અને અમારા કુળદેવી છે, અમારા પૂર્વજો પણ અહીં આવે છે હા. દર્શન કરવા માટે. હા. બરાબર. અમે તો નાનપણથી અહીં મેળો ભરાય અષ્ટમીના દિવસે નવરાત્રિમાં અને અહીંયા બધા આંબલી ને પીપળી ને એવા બધા હોતા. એમની અંદર બધા ગાડા આવે દૂરથી, ધાણેટી છે, રતનાલ છે, આજુબાજુના બધા ગામડાઓ છે, એ બધા લોકો અહીંયા આવે માતાજીના મેળામાં, બધા સાથે મળે અને એક જ જગ્યાએ પ્રસાદ બને અને એક જ જગ્યાએ સૌ આખો મેળો માણે અને પ્રસાદ લે. હા. અને ખાસ કરીને તમે યાદ પ્રસાદીને અપાવી ને માવજીભાઈ, તો હું એક વસ્તુ ભૂલી ગયો હતો કે માની ત્યાં ચેતના આપણને આવી હોય કદાચ કે આ જગ્યા ઉપર તમે ખૂબ દૂરથી આવતા હોય ને તમારો વિચાર એવો કે ભાઈ ત્યાં આપણને રહેવા જમવાની સુવિધા મળશે કે, તો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને ખૂબ દૂરથી તમે પરિવાર સાથે આવો તો અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે જ. એ કહેતા કદાચ મને ભૂલાઈ ગયું હતું પણ માવજીભાઈ મને એ યાદ અપાવ્યું. અને માવજીભાઈ, ખાસ કરીને તમારા તો કુળદેવી છે બરોબર, તમે તો એને મઢમાં પણ પૂજો છો. માતાજીના કોઈ એવા પરચાની કે એવી કોઈ ઝાંખીની તમને ખબર કે અહીંયા 18 વર્ષના કેવી રીતના કામ થતા હોય અને લોકો કેવા વિશ્વાસથી કેવી શ્રદ્ધાથી અહીંયા આવતા હોય તેની વિશે પણ મારે વાત કરવી. મેન શ્રદ્ધાનો વિષય કહું હા. તો નીચે કુંડ છે ચાર, બરાબર. એ કુંડમાં આજુબાજુના એરિયામાં તમે ખપે ત્યાં જશો પાણી નથી. હા. બરાબર. અને આ કુંડ મને સાંભળે ત્યાં સુધી ઓવરફ્લો થતો. હા. અને બાજુની અંદર જે ખારેક નામક ઝાડ છે એ ઝાડ અહીંયાથી પીતા. બરાબર. અને અહીંયા કેવો નાનો મોટો વસ્તુ કરતા તો આ લોકો મંદિરના જે પૂજારી છે એ લોકો પણ એની અંદરથી બકાલો ને એવું બધું વસ્તુ થતી. પણ સમયના અનુસાર પાણી થોડો થોડો નીચે જાય પણ તમે જેટલો પણ પાણી અંદરથી કાઢો, મેળાની અંદર તો બહુ પબ્લિક આવતી હોય, બધો મેળો પાણી પીવે. એ પાછું બીજા દિવસે રાતના ભાગમાં આવીને બીજા દિવસે એટલો ને એટલો કુંડ ભરેલો હોય. બરાબર. અને કુંડની વિશેષતા એ છે કે ભીમ 11ના દિવસે એ કુંડની અંદર સફાઈ થાય અને નીચેથી જે માતાજીના ભુવા હોય, કોઈ એવા સાધુ સંતો હોય, એ
આમ ઊભા ન ચાલી શકે, પણ 4 પગેથી નીચેથી જઈ શકે. અંદર ગુફા અને જેવું. નીચે જે આ માતાજીનું સ્થાન છે એ જગ્યાએ નીચે બરાબર માતાજીના પગલા છે. વાહ, આ જગ્યા ઉપર જ્યાં હા. બેસણા છે માતાજી. માતાજીના જ્યાં બેસણા છે ત્યાં વસ્તુ છે. વાહ. પણ એની અંદર જે એકદમ દેવતાય પુરુષ ટૂંકમાં કહેવાય એ લોકોને ત્યાં ચાન્સ મળે જવાના. હા. અને બાપુને એ લોકો ઘણી વખત જતા હોય છે ને આખી તો માતાજીની વસ્તુ છે. વાહ. એટલે એ ભીમ અગિયારસના દિવસે કોળીઓ મૂકી આવે, દીવો ચાલુ કરી આવે, પ્રસાદ કે જે ધરાવવાનો હોય ધરાવે, બીજા દિવસે પાછો કુંડ ભરાઈ જાય. 12 મહિના ભરે ને તે દિવસે શું કામ ન ભરાય? હા, એ પણ જોવા જેવું. એ બહુ મોટો પરચો છે. મેન વસ્તુ અહીંયા જે છે માતાજીનું જે સ્થાન બન્યો છે એ નામ વાઘેશ્વરી નામ તો છે જ, પણ મૂળ નામ માતાજીનું હાબાઈ છે. હા ભાઈ. હા, કારણ કે આ બધો પ્રદેશ છે એ કદાચ આગળ તમને જાણ થઈ ગઈ હશે કે ભાઈ આ બધા માલધારી વિસ્તાર છે, એટલે બધા માલને ચરાવવા આવતા. અને માતાજી જ્યારે જે દૈત્યને પાછળ દોડ્યા હતા ત્યારે અહીંયા માતાજીને તરસ લાગી હતી, ત્રિશૂળ મારેલો હતો. પછી ત્યાં રબારી લોકો અહીંયા માલ દોડ ચારતા હશે, એ બધા જોઈ ગયા હશે, ત્યારે પૂછા કરી. અને એમાં જે માતાજી જે વસ્તુ દેખાડી એમાં એ ભાઈના નામમાંથી શબ્દ નીકળતા હતા મોઢામાંથી કે હા ભાઈ, આપણે હુંકારો આપ્યો. એટલે પછી માતાજી ત્યારે કીધું કે આ ગામનું નામ હાબાઈ રાખજો, અહીંયા ગામ બસ. ત્યારે ત્યારથી માતાજીનું નામ ઉપર જ આ ગામ. માતાજીના નામ ઉપરથી ગામનું નામ છે. પછી કોઈ વાઘેશ્વરી, કોઈ અંબા કે કોઈ જગદંબા કે, બરોબર. તત્વ તો એક જ છે. તત્વ એક જ છે, નવદુર્ગા છે. વાહ, આ નવદુર્ગાના તત્વની વાત થઈ અને માતાજીના પરચાની વાત થઈ મિત્રો. અને ખરેખર વિચાર એવો પણ માગી લે, આજ તો કહેવાય ને કે આ વિજ્ઞાનનો યુગ છે અત્યારે માવજીભાઈ. લોકોને ચમત્કારમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, પણ ચમત્કાર કરતાં પણ પોતાનો સાક્ષાત્કાર જો માતાજીનો અહીં તમારે દર્શન કરવા હોય ને તો પરીક્ષાના ભાવે નહીં, એક તમે માતાજીનું સંતાન છો એવા ભાવે તમે અહીંયા આવી જાઓ. આજે અમે જ પર્ટિક્યુલર આવ્યા ને, મારા ભાઈની ઘરે અમારે અત્યારે કહેવાય રાતવાસ હતો રણછોડભાઈની ઘરે, ત્યાંથી અમે આવ્યા એટલે સવારે ખૂબ તાવ ભરાઈ ગયો હતો ભાઈ. આ જગ્યા ઉપર હું આવ્યો, મારું નામ પ્રકાશભાઈ. અને તાવ ભરાઈ ગયો એવું જ નહીં, પણ અહીંયા આવ્યા એટલે મેં બાપુને વાત કરી, બાપુ મારી સ્થિતિ અત્યારે થોડી કથળી છે અને તબિયત કથળી એના હિસાબે અત્યારે હું શૂટિંગ નહીં કરી શકું, પણ બીજા વિઝ્યુઅલ હતા એ કેમેરામેને લઈ લીધા. અને ત્યાં જોગાનું જોગ અહીંયા ડૉક્ટર આવ્યા અને અમને દવા પણ મળી ગઈ. મેં અમારે 15 મિનિટ હોવું હતું ને એની બદલે 1.5 કલાક હોતા અમે. એટલે માતાજીનો કંઈક એવો ભાવ રહ્યો છે કે છોકરાઓ તમે આવ્યા છો તો અહીંયા વિહામો કરતા જાઓ. અને ખરેખર હું તો જે જગ્યા ઉપર જાઉં છું ને એ ઈષ્ટની કૃપા ગણું છું, મારા માવતરની કૃપા ગણું છું, મારા ગુરુ મહારાજની કૃપા ગણું છું, મારી કુળદેવીની કૃપા ગણું છું. તો જ એટલી બધી યાત્રાઓ આપણીથી થતી હોય, બાકી ઘરેથી નીકળાતું પણ નથી યાર. એટલે આવી કોઈ પણ જગ્યા ઉપર આવીએ ત્યારે પરીક્ષાનો ભાવ નહીં, બસ માત્ર પ્રેમની દ્રષ્ટિ સાથે આપણે અહીં આવી જઈએ. હા ભાઈ. કદાચ તમારે પરીક્ષા લેવી હોય હા તો તમે અહીંયાથી લઈ જાઓ. હા. ચપ્પુ કે છરી અંદર તમે નહીં જઈ શકો, અત્યારે તમારે લઈ જવાની છૂટ. એમ. હા. વાહ. કોઈ પણ વસ્તુ હોય, તલવાર હોય, બંદૂક હોય કે જે હથિયાર હોય, હથિયાર તરીકે જે તમે અંદર લઈ જઈ શકો, એમાં કોઈ સ્થાન નથી અંદર કોઈને. આગળ એક વખત વસ્તુ બની ગયેલી છે, અમારા સમાજના જ ભાઈ ભૂલથી લઈ ગયા હતા બંદૂક સાઈડમાં રાખીને, કારણ કે અમારો પહેરવાસ વાજણીને કડીઓ હતા ત્યારે. એ વખતમાં અંદર પહોંચ્યા ને ત્યારે બંદૂક ફૂટી ત્યાં જ, અને એ ભાઈનો સાઈડનો પગમાં અંદર ત્યારે ઈજા થઈ હતી, પણ એને ભૂલથી ગઈ હતી, નહીં તો એ વસ્તુ અશક્ય છે. અશક્ય છે. એટલે પરચા પણ એવા જ. પરચા પણ એવા છે. વાહ. એટલે જોયું ને ક્યાંય અને પરીક્ષાના ભાવ. બીજી વાત કહું તો ધાણેટી ગામની અંદર બધી શાંખના લોકો રહે છે, પણ અમારે નાની લ્યુના લઈ કે મોટી ગાડી લઈ, પહેલાં વાઘેશ્વરી માતાજી અમે આવી. નહીં તો ત્યાં ડાંગર પરિવાર છે, એના કુળદેવી ચામુંડા છે. મુંબઈ માતાજી છે માતા પરિવારના, એના મુંબઈ માતાજી છે. રવેચી પણ છે, એના કુળદેવી બધા અલગ અલગ છે, પણ એ મેન વાઘેશ્વરી માતાજીને અમારા આજુબાજુના બધા રત્નાલ છે, બરાબર, એ બધામાં એરિયામાં મેન વાઘેશ્વરી માતાજીને માનવાવાળા વ્યક્તિ. વાહ. અને બધા ક્યાંક ને ક્યાંક ધંધા ઉપર બધાના નામ વાઘેશ્વરી માતાજી. અને કચ્છનું નામ તમે મેકરણ દાદાનું નામ સાંભળ્યું? હા, દાદા મેકરણ. આશાપુરા માતાજીની જેમ સેવા કરી છે દાદાએ, એમ વાઘેશ્વરી માતાજીની પૂજા કરી છે, બરાબર. એટલે પહેલા પૂજારી વાઘેશ્વરી માતાજીના મેકરણ દાદા. વાહ. તો આ રીતનો કંઈક છે અહીંનો ઇતિહાસ. અને વાતો તો માતાજીની ખોલવા બેસીએ અને કરવા બેસીએ તો આના તો દિવસોના દિવસો વીતી જાય, કારણ કે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી, અને પરીક્ષાનો તો ક્યાંય મનમાં સ્થાન નથી. પણ મા પાસે આવીને બસ એટલી જ ભાવના, એટલી જ અરજ કે માતાજી બધાને ખમા ખમા કહેજો. અને તમારા પગથિયા ચડીને કોઈ પણ આવે જેના દુઃખ હોય, મા તમને કહે ને એ પહેલાં તમે એના દુઃખ દૂર કરજો. બસ આવી ભાવના સાથે આ વાત અહીંયા વિરમું છું. જય માતાજી, જય મા વાઘેશ્વરી.
મિત્રો ક્યાંક ને ક્યાંક આપણા કવિઓએ આપણા કહેવાય ને કે લોક સાહિત્યકારોએ ક્યાંક ક્યાંક એવું વર્ણન કર્યું છે કે માનું સ્વરૂપ બહુ વિકરાળ છે, પણ આનંદ બાપુ મારું ક્યાંક ને ક્યાંક મત એવો છે, માનું સ્વરૂપ વિકરાળ છે પણ એ રાક્ષસોની માટે, પણ એની સંતાનો માટે તે સૌમ્ય આકારમાં જ છે. સૌમ્યા હા, કારણ કે જો માં દીકરા પાસે, માં એના સંતાનો પાસે વિકરાળ થાય તો એમ કહેવાય ને એનું છોકરું નાનું બાળક હોય એ એટલું કોમળ હોય, એનું હૃદય એટલું પવિત્ર હોય, અને એની માં એની ઉપર જો ખીજ કરે તો એ કેવી રીતે થાય? તો આપણે તેના સંતાનો છીએ. ક્યાંક ને ક્યાંક મારી પોતાની શ્રદ્ધા એવી છે. તો એ જે શીતળતાની માતાજીની કંઈ તમને અનુભવ હોય તો એ બાપુ મારે વાત કરે. તો તમે આ ધ્યાનથી જોયું ને મૂર્તિ, હા. તો તેમાં સૌંદર્ય અને રૌદ્ર બંને રૂપ તમે જોયા હશે. હા તમે સવારે આવીને દર્શન કર્યા હશે ને તો સૌંદર્ય રૂપ હશે, હા, અને દિવસ જતા જતા તમે અત્યારે સાંજે આરતીમાં જશો ને તો તમને રૌદ્ર રૂપ રૌદ્ર લાગશે. રૂપ જોવા મળે. વાહ આ મૂર્તિમાં જ તમને એ દર્શન વાહ. થશે. પણ એ ક્યાંક ને ક્યાંક માતાજીનો સંદેશ એવો છે કે જો તમારા મનમાં અસુર વૃત્તિ છે તો માતાજીના રુદ્ર સ્વરૂપના 100% આપણને દર્શન થાય. પણ માત્ર ને માત્ર નિખાલસ ભાવથી એક માં એક દીકરાના દર્શન કરતી હોય એવી રીતે જો માના ખોળે આપણે આવીએ તો એ ખમકારા કરીને આપણને ખોળે લેતી હોય, એમાં તો એ શંકાને કોઈ સ્થાન નથી. મારી સાથે મિત્રો આનંદગીરી બાપુ છે, જે લક્ષ્મણગીરી બાપુના દીકરા છે, અને બાપુના તો આજે અમને દર્શન ન થયા. બાપુ જુનાગઢ છે, પણ ખૂબ મજા આવી. અત્યારે તાવ ક્યાં છે એ અમને ખબર નથી ને અહીંથી પાછા અમે બધા આગળ થોડાક દૂર જવાના છે. રામદેવી ટેકરી. હા, રામદેવી ટેકરી ઉપર જવાના છીએ. અને કહેવાય ને કે ભાઈ જ્યાં વાત શ્રદ્ધાની હોય, જ્યાં વાત વિશ્વાસની હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. અને સનાતનના આવા સાત્વિક સ્થાન ઉપરથી આપણે માના ચરણમાં એવી એક પ્રાર્થના કરીએ કે સનાતન ધર્મનું રક્ષણ થાય, ગાય માતાનું રક્ષણ થાય, અને માતાજીને એમ કહીએ કે ભાઈ આ વિડીયો જોઈને કોઈ પણ બે ઉનાહુડા પાડીને તમને કઈ અરજ લગાવે તો એની મનોકામના પૂરી કરજો. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય માતાજી, જય મા વાઘેશ્વરી.